નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતનો અવાજમાં હું પ્રકાશ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મળીશું એક એવા ધાર્મિક સંતને જેમણે પોતાની 20 વર્ષની કારકિર્દીમાં 300 થી વધારે ધાર્મિક કાર્યક્રમો કરેલા છે, જેમાં 68 ભાગવત ગીતા, 15 જેટલા રામપારાયણ અને રામકથા તથા 7 જેટલી ભગવદ્ ગીતાનું રસપાન સમાજને કરાવ્યું છે અને સમાજને એક નવી રાહ બતાવી છે. તેવા શ્રદ્ધેય શ્રી કર્ણવ જોશીજીનું ગુજરાતનો અવાજમાં સ્વાગત છે. કર્ણવભાઈ જોશીજી, નમસ્કાર. જોશીજી, કહેવાય છે કે કથાકારો બનતા નથી પણ કથાકારો જન્મે છે અને સમાજની જે દિશા છે એ બદલી નાખે છે. તો આપ એક ખૂબ જ નાની વયે એક રસપાન કરાવો છો ભાગવત ગીતાનું અને રામકથા પરાયણનું, તો સમાજને શું સંદેશ મળે છે? પહેલા એક સમય એવો હતો કે જે કોઈના કામના ન હોય એ કથાના કામના, જે કોઈને બીજે કઈ કામના ન હોય કથાના કામમાં. પણ હવે એ બદલાતું જોયું છે અને મેં જોયું છે કે જ્યારથી કથાની શરૂઆત, મારી કથામાં ઘણા બધા ઓડિયન્સ, ઘણા બધા હજારો માણસોને હું જોઈ રહ્યો છું, એમના જીવનમાં ચોક્કસ એક બદલાવ મેં જોયો છે. અને એક સૌથી મોટી જો વાત કરું તો કમસે કમ કથાના પાછળથી બદલાય કે એ કથા પણ વિશેષ જો હું એમ કહું તો મારી જે 68 ભાગવત કથા સપ્તાહ જે થઈ, તો એમાં કમસે કમ મારો 6 થી 7 કલાકનો દિવસનો સમય હોય છે. તો બીજી બધી વાતની મને ખબર નથી, પણ 6 થી 7 કલાક સુધી જે કદાચ 1000 માણસ કે એથી વધુ માણસ, 7000 એટલા જે પણ માણસો થાય છે, એ 7 કલાક દરમિયાન તો હું એ લોકોને સાચવું જ છું. અને એ લોકો જે 7 કલાક જે મારી સામે વિતાવે છે અથવા તો કથાની સામે વિતાવે છે, એમ કહું તો એ 7 કલાક પૂરતું, એટલો સમય પૂરતો તો હું ખાતરી આપી શકું કે ક્યારેય નિંદા કોઈની ન કરે અથવા તો કોઈના વિશે ખરાબ ન બોલે અથવા તો કોઈ અપશબ્દ ન મળે, નહીં નીકળ્યો હોય. 7 કલાકની ખાતરી મારી પાસે છે. અને પછી પરિવર્તન એમના જીવનમાં, જેને કથા સાંભળી જ છે એના જીવનમાં આવે જ છે. અને એવું પણ મેં જોયેલું છે કે જેને ક્યારેય કથા પહેલા ન સાંભળી હોય, જેને ખબર ન હોય કથા એ શું છે, એ 7 દિવસની કથાને સાંભળે પછી એમ કહેતો હોય કથાનો ઊંધું થાક છે અને કથા સિવાય બધું વ્યથા છે. અચ્છા, આપણે ધર્મની વાત કરીએ કર્ણવભાઈ, તો ધર્મ એક અંધશ્રદ્ધાનો વિષય નથી પણ એક આચરણનો વિષય છે. તો કેટલા અંશે આપ માનો છો કે આપ જે સમાજના ઘડતર માટે જે ધાર્મિક પ્રવચન કરો છો તો તેનાથી સમાજની અંદર આચરણ થઈ રહ્યું છે અને પેઢી એમાંથી જ્ઞાન લઈ રહી છે? હા, ચોક્કસપણે લઈ રહી છે. હું, તમે જે અંધશ્રદ્ધાની એની વાત કરી, તો હું એથી આગળ વધું. અંધશ્રદ્ધા તો ખોટી છે જ, અંધશ્રદ્ધા ન જ હોવી જોઈએ, પણ એની સાથે સાથે અશ્રદ્ધા પણ ન હોવી જોઈએ. સમાજ જે અત્યારે આજનો યુવાન અલગ દોટ ભણી રહ્યો છે ઊંધી દિશામાં, તો એનાથી કઈ પરિવર્તન આવી શકે ખરું? ચોક્કસ. હું એમ કહીશ કે પરિવર્તન માટે 3 માની જરૂર પડે છે. એકલા યુવાનો માટે જ નહીં, માણસનું સમગ્ર જીવન એ ખૂબ મહત્વની બાબત છે. પહેલું, બાળપણમાં એ માની જરૂર પડે, યુવાનીમાં મહાત્માની જરૂર પડે અને ઘડપણમાં એમાં પરમાત્માની જરૂર પડે. હું બહુ નાનો હતો ને ત્યારે એક વાર્તા એવી એક સાંભળતો, એક વાત જે મને મારા ફાધર કહેતા કે એક છોકરાએ વિદેશમાં જઈને બધું જોયું, એટલે કોઈના હાથમાં એક વાઇનનો ગ્લાસ જોયું, પૂછ્યું વોટ ઇઝ ધીસ? એટલે એના ફાધર એને એમ કહ્યું કે ઇટ્સ વાઇન, આ વાઇન છે. કઈ ફ્લેવર? એટલે એને એમ કહ્યું કે દ્રાક્ષ એ ફ્લેવરની છે. કંઈક ટેટુ ચિતરેલું એને જોયું, એટલે પૂછ્યું કે આ શું છે? એટલે કહ્યું ટેટુ છે. બંને જણા ફરીને પછી બહાર આવતા હતા અને પછી એ છોકરાનો બાપ સમજાવે છે કે બેટા એટલું શીખજો કે એમના કલ્ચર વાઇનના કલ્ચર છે, આપણા કલ્ચર ડિવાઇનના કલ્ચર છે, ત્યાં દ્રાક્ષના કલ્ચર છે અને આપણે ત્યાં રુદ્રાક્ષના કલ્ચર છે, ત્યાં ટેટુના કલ્ચર છે અને આપણે ત્યાં તિલકના કલ્ચર છે. ઘણો વાર આપ કથાની સાથે સાથે એક કૃષ્ણ કથા પણ કરો છો અને હમણાં જ તાજેતરમાં ગુજરાતની અંદર એક જે બનાવ બન્યો છે, ગૌ હત્યા વિશે જ એક ચર્ચા ચાલે છે. તો ગૌ રક્ષા કરવા માટે આપ એક સંત તરીકે શું કહી શકો અને આપે શું પગલાં લીધેલા છે આ બાબતે? ગૌરક્ષા માટે પહેલામાં પહેલું મારાથી બનતું, મેં જ્યારે સમય મળ્યો અથવા તો યોગ્યતા લાગી ત્યારે કથાના માધ્યમથી એનો પ્રચાર કરવાનો પ્રયત્ન કર્યો જ છે. અચ્છા, બીજું, આજના સમાજની અંદર ધર્મ અને રાજકારણ એ બંને ઉમેરાતું જાય છે કે ધર્મની અંદર રાજકારણ ભળી ગયું છે અને રાજકારણમાં પણ ધર્મ ભળી ગયો છે. તો આપ શું માનો છો આ બાબતે? રાજકારણમાં ધર્મ ભળી શકે એ વસ્તુ તો હું માનતો નથી, કારણ કે એ બહુ લાગે પણ નહીં, એ યોગ્ય પણ ન લાગે. પણ ધર્મની અંદર રાજકારણ, આ જે ટોપિક છે ઘણા સમયથી રામદેવ બાબાથી મળીને હમણાં છેલ્લા શ્રી શ્રી રવિશંકર મહારાજ સુધી આ બધી જ જગ્યાએ વાતો ચાલી છે કે ભાઈ એમાં ધર્મ. મારી કથામાં પણ ઘણી વખત એવું થાય કે ઘણા મોટા પોલિટિશિયન હોય
રાજકારણ એમને મારે બોલાવવા પડતા હોય, ઇન્વાઇટ કરવા પડતા હોય, એ લોકો આવતા હોય, એમને સ્ટેજ પર આવી અને સન્માન, આ બધું જ થતું હોય છે. પણ હું એ વાતમાં માનનારો છું કે જે અત્યારે સંત સમાજમાં બીજા જાહેર જીવન સાથે સંકળાયેલા લોકો, એ પોલિટિશિયન અને રાજકારણ, એ બધાના મોઢે લગભગ અમારી પાર્ટી આ એવું સાંભળતો થયો છું. તો મારા મનમાં એક એવો વિચાર છે, જો જાહેર જીવનમાં લોકોને ખબર જ છે કે મારી કથાઓમાં ચાહે બીજેપી હોય, કોંગ્રેસ હોય, એ દરેકના મહાનુભાવોને હું બોલાવતો જોઉં છું, એ લોકો પણ આવતા હોય છે. પાર્ટી આ એમ કહેવાની જગ્યાએ ખાલી અમે એટલું શીખી લઈએ, અમે યાની એટલા માટે કહી રહ્યો છું કે જાહેર જીવન સાથે સંકળાયેલા લોકો અને સંતો, મારી પાર્ટી આ બીજેપી, કોંગ્રેસ એવું કહેવાની જગ્યાએ મારી માગણી આ, આટલું જો કહેતા થઈ જાય તો એમાં ઘણો મોટો સુધારો આવશે. કણભાઈ, એક છેલ્લો પ્રશ્ન. આપે 68 જેટલી ભાગવત સપ્તાહ કરેલી છે, 7 ભાગવત ગીતા કરેલી છે, 15 જેટલી આપે રામ પારાયણ પણ કરેલી છે, કૃષ્ણ કથા પણ કરેલી છે. તો આ બધાની અંદર શું એક ભાવાર્થ, શું સંદેશ છુપેલો છે, આપ આપના શબ્દોમાં, એક સંતવાણીમાં કહેશો? અને મને તો શ્રોતાઓની એટલી બધી શ્રદ્ધા મળેલી છે. મારા ઉતારાથી જ્યારે હું કથા મંડપ તરફ આવતો હતો, એ વખતે રસ્તામાં એક બેન મળે અને એ બેને મારા હાથમાં થોડીક દ્રાક્ષ આપી. એ દ્રાક્ષને મેં હાથમાં લીધી ને પછી બેને મારે આગળ એમ કહ્યું કે મહારાજ, મારી ઈચ્છા એવી હતી કે આ કથામાં જેટલા શ્રોતાઓ બેઠા છે બધા માટે જે સાંજે પ્રસાદ થતો હોય એ મારે કરવો છે, પણ એટલો બધો ખર્ચ હું કરી શકું એમ નથી. એટલા માટે મેં એવું જોયું છે કે તમે બોલતી વખતે કંઈક મોઢામાં રાખો છો, કારણ કે સતત 7-8 કલાક બોલવાનું હોય ત્યારે કોઈ મેડિસિન લેતા હોઈએ તો તમે બોલતી વખતે કંઈક મોઢામાં રાખો છો, મેં જોયું છે. મહારાજ, આ દ્રાક્ષ રાખજો તો બોલવામાં જરા સરળતા રહેશે, ઘણું સુકાશે નહીં. તો આવી દ્રાક્ષ, લોકોની આવી શ્રદ્ધા, એ જ અમને બોલાવતી હોય છે, એના દ્વારા જ અમે બોલી શકતા હોઈએ છીએ. આટલું મળી રહે તો ઘણું છે. કણુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. સમયને ધ્યાનમાં રાખીને આપણે ચર્ચાનો દોર અહીં ટૂંકાવીશું. આપને જે આત્માના અવાજમાંથી પ્રેરણા મળી અને કણોભાઈ જોશીમાંથી શ્રદ્ધેય કણોભાઈ જોશી થઈ ગયા, અને આપને ખૂબ ખૂબ અભિનંદન આપની ભવિષ્યની જીવન માટે. આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. આપણે ચર્ચા કરી રહ્યા હતા શ્રદ્ધેય શ્રી કણોભાઈ જોશી સાથે. આપ જોવાનું ન ચૂકતા ગુજરાતનો અવાજમાં ક્યાં અને કેટલો થયો વિકાસ, આપનો મનપસંદ કાર્યક્રમ ફિલ્મી ગપસપ. ફરી આવતા હપ્તે હું ઉપસ્થિત રહીશ આવા જ એક ખાસ મહેમાન સાથે, ખાસ મુલાકાત કરાવીશ. ત્યાં સુધી ગુજરાતનો અવાજમાં રજા આપશો. નમસ્કાર. તો દર્શક મિત્રો, જો તમારી આસપાસ પણ હોય વિકાસની વાત, તો જરૂરથી અમને લખી મોકલો. અમે તેને અમારા કાર્યક્રમમાં રજૂ કરીશું. તો રાહ કોની જુઓ છો? ઉઠાવો કલમ અને નોંધી લો અમારું સરનામું. અમારું સરનામું છે વર્લ્ડ ન્યૂઝ સર્વિસ, 216 બીજો માળ, સુપર મોલ 1, ઇન્ફોસિટી, ગાંધીનગર. અમારો ફોન નંબર છે 07965723065. અમારું ઈમેલ એડ્રેસ છે worldnews_2000@yahoo.co.in. આપ ગુજરાતનો અવાજ અમારી વેબસાઇટ પર પણ જોઈ શકો છો. તો દર્શક મિત્રો, આ હતો અમારો આજનો કાર્યક્રમ. આવતા સપ્તાહે ફરી મળીશું આ જ સમયે, આ જ ચેનલ પર. ત્યાં સુધી આપની વિધાતાને રજા આપશો. નમસ્કાર.